આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હેલો. હા બોલો. મારું સાહેબ બોલો. બોલું છું. સાહેબ આપણે તમારા વિડીયો ઘણા જોવો છું યુટ્યુબ ઉપર. હેલો. હેલો. હા બોલો. તમારા વિડીયો યુટ્યુબ ઉપર ઘણા જોઉં છું હું. હા હા હા. એટલે મારે વિગત મોકવી હતી એટલે એ માટે તમને ફોન કર્યો. યુટ્યુબમાં મેલું છે. હા. ક્યાંથી બોલો છો? હું બોલું છું જુનાગઢ થી અને છું જ્ઞાતિય બ્રાહ્મણ હમ. અને ગવર્મેન્ટ જોબ કરું છું. એમ. હા. એમાં છો કયા ડિપાર્ટમેન્ટમાં? ટ્રેઝરી ઓફિસ. અચ્છા, ટ્રેઝરી ઓફિસમાં. હા હા. બરાબર. કાયમી પરમેનન્ટ જોબ છે કે હા, ટેમ્પરરી? પરમેનન્ટ જોબ છે, પરમેનન્ટ. 11 મહિના કરાર ઉપર નહીં ને? હે? ના ના, કરાર જ નહીં. કરાર આધારિત. હા, અને જો ઈ ના જોબ ના, વધારે મારે હોય છે. 45,000 તો સેલેરી છે સાહેબ. અચ્છા સમજાય. હા હા. ઉંમર કેટલી થઈ તમારી? ઉંમર મારી છે 45. હા. તો અગાઉ તો લગ્ન થયા જ હશે ને? ના, લગ્ન ને એવું તો કઈ થયું નથી. એકવાર 2012 માં ખાલી શ્રીફળ વિધિ એક કરી હતી. હા. ઈ એક અમારી જ્ઞાતિમાં કર્યું હતું, પણ હવે અમારા બધા જ્ઞાતિ વાળા બધા બહુ એટલા બધા ડિસ્ટર્બ કર્યા છે અમને વાત જવા ત્યાં. શું વાત કરો? હા, એટલે એના બધા શું છે, મારે ગવર્મેન્ટ જોબ છે અને ઈ લોકો કોઈ ગવર્મેન્ટ જોબ કરતા નથી. હગાવાલાના છોકરાઓ બધા છે ને, હા. એટલે એનું ન થાય તો મારું નથી થવા દેતા. એટલે એનું તો જ્યાં ત્યાં થઈ ગયું છે અત્યારે. હાલે લે. હમણાં જ એક હતું, એક અમારા કુટુંબી મામા છે, એના છોકરાની હાળી હતી, હવે એને ધરાહાર થવા ન દીધું. હે. હા, અને અત્યારે એને જ્યાં કર્યું ને ત્યાં વાંધા મારે પાછું. હે. એટલે ધરાહાર ટૂંકમાં અમે તો હા. સગાવાળા ટૂંકમાં નડે છે એનો મતલબ એવો છો ને? હા, બહુ અતિશય વાત જવાથી. હે. એવું કેમ હશે? સગાવાલા તો મદદ કરે એને સગાવાલા કહેવાય ને? સગાવાલા એને જ કહેવાય, પણ હવે આપણે શું છે કે વિશ્વાસે રહી ગયા. અને હા. આ લોકોને શું છે કે ઈર્ષા થવા માંડી કે આ લોકોને કેમ જોબ મળી ગઈ ને એવું બધું. કારણ કે એ તો નસીબની વાત છે ને સાહેબ. એમાં કઈ કોઈ થોડું હા, રોકી શકે. નહીં, એ તો તમે અભ્યાસ કર્યો છે, તમે હા સ્ટ્રગલ કર્યું છે, બધું જ કર્યું, મહેનત કરી હા હશે, એમનામ તો ના જોબ ન જ મળી હોય. ના બરાબર ના ને? હા એ તો હા. એટલે બધાને એમ. તો તો પછી. અને કુટુંબમાં આમ અમારે શું છે, કોઈ છે નહીં બહુ આગળ પાછળ. મારા ફાધર ને એક ભાઈ ને 3 બહેનો. હા. મારા ફાધર એક્સપાયર થઈ ગયા છે ને 3 બહેનો છે. એમાંથી એક બેન અત્યારે રહ્યા જ છે ને ઈ હાવ રાજકોટની બાજુમાં ગામ છે ને ત્યાં રહે છે. અને ઈ ત્યાં આવું બધું કર્મકાંડ ને એની ઉપર એનું, જોકે ઈ આર્થિક રીતે તો ઈ નબળા જ છે. હા. એટલે એમ બાકી તો સગાવાલા વધારે પડતા રાજકોટમાં છે ને રાજકોટની છોકરીઓ પછી કોઈ અહીંયા આવવા તૈયાર નથી એમ. કેમ, એનું કારણ શું? હવે નથી આવતી કારણ કે મોટું શહેર રહ્યું, ત્યાં શહેરમાં રહેલી હોય. તો જુનાગઢ ક્યાં નાનું હતું? નાનું છે પણ બધાની વિચારધારા બધી અલગ હોય ને સાહેબ એમ. કારણ કે જુનાગઢ ડિસ્ટ્રિક્ટ પ્લેસ જ ગણાય ને? ડિસ્ટ્રિક્ટ પ્લસ ગણાય, પણ રાજકોટના પ્રમાણમાં તો જુનાગઢ આમ થોડુંક બેકવર્ડ એ લોકો ગણતા હોય, પણ હવે અમે તો વર્ષોથી 4 પેઢીથી અમે જુનાગઢમાં રહી છીએ. હે. હા, એટલે મને તો પોતે ને રાજકોટ અનુકૂળ નથી લાગતું એમ. અમારે આ ગવર્મેન્ટની તાલીમ હતી ત્યાં 2 મહિના અમે રાજકોટ રોકાણા હતા. એટલા બધા કંટાળી ગયા કે વાત જવા દે. હે. ઘોંઘાટિયું શહેર, મને તો ઘોંઘાટિયું લાગે બહુ. સાચી વાત. એટલે માણસો ને કઈ વાતમાં હોય ની મુદ્દો ને મજા કરતા હોય. હા. સાચી વાત. બેદી રજા ઉપર. હા, બસ એટલે ઈ થોડાક પ્રોબ્લેમ થાય છે. હા. છોકરીઓ તો ઘણી નોકરીઓ છોકરીઓ ઘણી છે. હવે મારે મેન પ્રશ્ન એવો છે કે હું પ્યુન તરીકે જોબ કરું, પટાવાળા તરીકે. બરાબર સમજાય છે. એટલે એમ છોકરીઓ પછી અમારી જ્ઞાતિમાં, ઉચ્ચ જ્ઞાતિમાં થોડાક આવા બધા પ્રશ્નો આવે છે. હે. થોડુંક આ કેટેગરીને કારણે છોકરીઓ કોઈ પછી પસંદ નથી કરતી. એટલે બરાબર. નોકરી છે મારે પરમેનન્ટ, પેન્શનેબલ જોબ છે, પેન્શન મને મળશે. હા.
તોય હવે નથી આ પ્રશ્ન ઉભા કરે, શું કરવું છે? બરાબર બરાબર બરાબર. બાકી અત્યારે ક્યાં ગવર્મેન્ટ જોબ ક્યાં મળે છે? હે? એને તો નથી મળતી જ નથી, કોઈ પટાવાળાની જોબ નથી મળતી એમ. હા તો પછી તો તમારે જોબ છે તો સારું જ કહેવાય. હા, બરાબર. મારે જોબ છે, હા. ઘરના મકાન છે, એમાં હમ આર્થિક બધું સુખ છે, પણ હવે આ એક દુઃખ છે સાહેબ, શું કરવું? સાચી વાત છે સાચી વાત છે. આ તમારો વોટ્સએપ નંબર છે? આ અમારો વોટ્સએપ નંબર જ છે. આપણે યુટ્યુબ માં મેલું છે ને? હા, બોલો તો નંબર બોલો તો. 92 92 655 00 521. 00 521. નામ બોલો તો તમારું. મારું નામ છે જગદીશ અરવિંદભાઈ ભંડારી. જગદીશ ભંડારી. જુનાગઢ જ રહેવાનું ને? હા, જુનાગઢ જ રહું છું. જુનાગઢમાં જ મારા ઘરના મકાન છે, અને હું તેની બાજુમાં કેશોદ ગામ છે ને, હમ ત્યાંથી 37 કિલોમીટર હું અપડાઉન કરું છું. હમ. એટલે તો કેશોદ રહ્યો છો તમે અત્યારે? ના, કેશોદ નોકરી કરું છું એમ. નોકરી અચ્છા, કેશોદ છે, નોકરી કેશોદ, બરાબર ને? હા નોકરી કેશોદ છે ને રહું છું જુનાગઢમાં. હા હા હા. બરાબર. પરિવારમાં બીજા કોણ કોણ છે? પરિવારમાં હું ને મારા મતાર બે જ. આમ તો એક ભાઈ છે મોટો, પણ એ અમારી સાથે નથી, અલગ રહે છે. હા હા. કે એમ થોડુંક કુટુંબ વિખાઈ ગયું છે સાહેબ. હે, ભાઈ નું લગ્ન થઈ ગયેલા છે? હા, હમ હમ હમ. બરાબર બરાબર. એટલે તમે જે કઈ પૂછો એ વિગત હું તમને આપતો જાવ એમ. હા. ના કાંઈ વાંધો નહીં. આપણે કરવાનું થાય તો કેમાં બ્રાહ્મણમાં જ કરવું? ના, કોઈ પણ આંતરજ્ઞાતિ હોય તો એ વાંધો નહીં. હમ હમ પણ યોગ્ય શું છે કે પરિસ્થિતિને અનુરૂપ થઈ જાય એવું કોઈ પાત્ર હોય તો વાંધો નહીં. બાકી તો કઈ આપણે કોઈના પેટમાં કરીને તો કઈ જોયું નથી. હા બરાબર બરાબર. બીજું ત્યક્તા વિધવા એવું કાલે? હે? ત્યક્તા વિધવા? હા, બસ એવું હોય ને, નિસંતાન કોઈ પાત્ર હોય ને હા તો હાલે, હા. વાંધો નહીં. હમ અથવા તો કોઈ આંતરજ્ઞાતિમાં કોઈ નોકરિયાત હોય તો એ કેજો મને, હમ. કોઈને કઈ બાંધછોડ કરવાની ઈચ્છા હોય. હા. બરાબર. કાંઈ વાંધો નહીં. આપણે યુટ્યુબ માં મેલી દઈશું. તમારો ફોટો મોકલજો, બરાબર? ભલે, વાંધો નહીં. ફોટો અને હા. બાયોડેટા જે જરૂર હોય તો એ મોકલી દઉં એમ. બાયોડેટા મોકલો. અને હમ. આમ જોઈએ ને, જુનાગઢ છે ને, એ તો પ્રાકૃતિક શહેર છે. એ તો ગિરનાર કેવો ટોપ છે, પણ ઈ આજુબાજુ. તો હે સમજતા નથી સાહેબ. હે અમારે ખરેખર તો અમારે હા આખા ગુજરાતમાં સૌથી સારામાં સારું શહેર જુનાગઢ છે એમ. મને તો એવું લાગે છે એમ. બાકી સાચી વાત જુનાગઢ જેવું ક્યાંય નથી. અમારે આ ગિરનારમાં 33 કરોડ દેવતા વાસ કરે છે. સાચી વાત. હવે એ સાધુ સંતોની ભૂમિ છે, અને હા એમાં અને પવિત્ર એક બાજુ તમે અહીંયા રહ્યો તો અમુક ની 10-20 વર્ષ આયુષ્ય તમારું વધી જાય એમ. સાચી વાત. કુદરતી વાતાવરણમાં એમ. અહીંયા અમારે હા ગીરનું જંગલ છે, જંગલ વિસ્તાર, કુદરતી હા હવા, આબોહવા, બધું પાણી, બધું શુદ્ધ એમ. હા. મોટા શહેરમાં તો પાછું આવું કઈ ઉપલબ્ધ હોય નહીં. સાચી વાત છે. હવે આમાં તો શું છે, આ ઓલી એક કહેવત નથી સાહેબ કે ખાખરાની ખિસકોલી આંબાનો રસ શું જાણે. સાચી વાત. એવું થતું. સાચી વાત. એટલે બાકી એને ખરેખર સરસ શહેર છે. મને તો ખબર છે, જુનાગઢ તો ના સારામાં ના સારું છે. જુનાગઢ તો અમે શું છે, મને પોતાને બીજે ક્યાંય ફાવતું નથી. મેં તો બધા શહેર જોયા છે, મુંબઈ જોયું છે, પણ તો એમ કે જુનાગઢ જેવું તો ક્યાંય છે જ નહીં એમ. ના બિલકુલ સાચી વાત છે. એટલે એવું નથી કે આપણે અહીંયા રહી છીએ એટલે સારું લાગે, પણ ઓમેય જનરલી સારું જ છે. કઈ એમાં બરાબર. બધી રીતે કુટુંબ પણ બહુ સહકાર નો આપતા હોય ને, બહુ ઓલું ન હોય, એટલે ઈ થોડુંક નડતું હોય છે ને તમારે તો, બરાબર? હા, એટલે એમ અમારે મોટે ભાગે પ્રશ્ન ઈ પડે છે કે કુટુંબના બધા છે ને થોડાક બહુ ઈર્ષાળુ બધા છે બહુ. હે. કારણ કે મારે ગવર્મેન્ટ જોબ છે ને, એ બધા પ્રાઇવેટ બધા હા ડ્રાઈવિંગ નું એવું બધું વ્યવસાય કરે છે. હા. એટલે એમ થોડાક ઈર્ષા થાય છે બધા. અમારા હગા મામા ને એ બધા બહુ
બહુ ડિસ્ટર્બ કર્યા તમને વાત જવા દે. હું વાત કરો કઈ રીતે એમ? હા. એટલે આવી રીતે કોઈ પાત્ર અમારે કુટુંબમાં કોઈ નથી, એનું કુટુંબ મોટું છે. હા હવે માની લ્યો કે એના છોકરા માટે જોવા ગયા હોય અને હા. કોઈ એમ કે ભાઈ અમારે સરકારી નોકરી જ જોઈ છે, હા તો એનું તો ન થાય, પણ ઉપરાંત આપણને આપણું ન થવા દે. ઓહો એટલે આપણું કે નહીં કે ભાઈ મારી બેન નો દીકરો છે સરકારી નોકરી જ છે, જો તમારી ઈચ્છા હોય તો ત્યાં વાત કરો એમ. હા એટલે એવું તો અમને ખબર છે કે એવું ઘણી વાર થયું છે એમ. એને એને હા. એટલે તમે માની લ્યો કે મારું નથી થતું તો હું બીજાને આંગળી ચીંધવા મારું શું જાય એમ. બીજાનું હા સારું સારું થતું હોય તો એમ. સાચી વાત સાચી વાત છે. એટલે ઈ એનું ન થાય તો અમારું ન કરે એમ. હા હા એવું થતું ઈર્ષા ભાવ થોડોક હોય ને, બરાબર ને? હા બસ એટલે એમ ઈર્ષા. હા હમ હમણાં જ એક આ છેલ્લે એક પાત્ર હતું, હાવ એની અંગત સાડી જ હતી, એમ તરાહાર હે ખાવા જ ન દીધું એમ. અને નહોતા જ્યાં કર્યું ત્યાં અત્યારે વાંધામાં હાલે લ્યો. ઓહો સાચી વાત છે. એટલે હવે તો ટૂંકમાં શું છે કે અમે જ ઓછું કરી નાખ્યું બધાએ રે જેમ, કારણ કે આ બધા સગાવાલા કઈ આપણને મદદરૂપ થાય નહીં, હા તો હા હા એનો સંગ કરીને શું ફાયદો આપણે? સાચી વાત. એટલે આ તો તમારા વિડીયો ને બધું જોતો હોઉં, એટલે હા મેં કીધું કોઈ યોગ્ય પાત્ર જો આપણા કુટુંબને અનુરૂપ મળી જાય તો સારું એમ. હા બાકી તો મારે સરકારી નોકરી છે, મારા ઘરમાં કઈ ખાધે પીધે ખૂટતું નથી. અને અમે ઘરમાં બે જ વ્યક્તિ છીએ, કુટુંબ મોટું નથી એમ. બરાબર. કોઈ યોગ્ય છોકરી હોય તો ઘર બાર સંભાળી લે. હા ના એટલે સાચી વાત છે. એટલે આવા બધા પ્રશ્નો છે સમાજમાં. હા એ તો બધાને રહેવાના, દરેક જગ્યાએ હોય છે થોડું ઘણું, બરાબર ને? હા. હા એટલે મારે કોઈ જ્ઞાતિ એ કોઈ લેવા દેવા નથી, પણ યોગ્ય પાત્ર આપણે અનુરૂપ હોય ને એવું કોઈ હોય તો કેજો એમ. પાકું કાંઈ વાંધો નહીં. તમારો ફોટો એક મોકલી દો એટલે આપણે યુટ્યુબ પર મેલ દઈએ. એ ભલે વાંધો નહીં. તમારે આ જ નંબર છે ને વોટ્સએપ નો? હા વોટ્સએપ નંબર જ છે. હા એ ભલે સારું. ભલે ઓકે હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.